આજે પણ સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। કપરાડામાં સતત વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। અત્યારે મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના 10 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને આગામી સમયમાં તબક્કાવાર 1,30,000 પાણી છોડવાની તંત્રની તૈયારી છે। આમ ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। આથી નદી કિનારાના ગામના લોકોને સાવચેત કરાયા છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો કચ્છના અંજારમાં માતા પિતા માટે ચેતવણીરૂપ બનાવ સામે આવ્યો છે। પાણીના ખુલ્લા ટાંકામાં પડી જતા 2 માસૂમ ભાઈઓના મોત નીપજ્યા। અંજારની કર્મચારી કોલોનીમાં આ ઘટના બની છે। સવારે રમતા રમતા 6 અને 7 વર્ષના 2 ભાઈઓ નવા મકાનના નિર્માણ સ્થળે ખુલ્લા પાણીના ટાંકામાં પડ્યા। 2 બાળકોના મોતથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે। તો અંજારની કર્મચારી કોલોનીમાં આ દુઃખદ ઘટના બની છે। 2 માસૂમ બાળકોના મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। મેઘરાજાએ આજે વડોદરાને ગમરોળી દીધું। સાથે ઉપરવાસથી વરસાદ થતા નદીઓ પણ તોફાની બની। જિલ્લામાં મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। પાદરામાં મહીસાગરના નદીના આકાશી દ્રશ્યો જોવા મળ્યા। ભારે આવકને પગલે કાંઠાના ખેતરો બેટમાં ફેરવાયા। તો ભારે વરસાદથી ડભોઈ પાણી થયું। ઓરસંગ નદી ઢાઢર નદીઓ ગાંડીતુર બની છે અને કિનારાના ગામોના ખેતરોમાં નદીના પાણી ઘૂસ્યા છે, જેને કારણે દિવેલા, કપાસ, તુવેર, શાકભાજીના પાકોમાં નુકસાનની ભીતિ છે। આ તરફ સિમલિયા પંથકમાં વરસાદથી નવી નગરીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘરવખરીને પણ નુકસાન થયું છે। ડભોઈમાં ઢાઢર નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે, જેથી બનૈયા, અંગુઠણ અને રાજલી ગામ સંપર્ક વિહોણા બન્યા છે। ગામ આસપાસના ખેતરો જળબંબાકાર બન્યા છે। આ 3 ગામમાં રોડ પર કમર સુધીના પાણી વહી રહ્યા છે। દર ચોમાસામાં આ વિસ્તારની આ પરિસ્થિતિ થઈ જાય છે, જેને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેતરો તળાવો બની જતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ઢાઢરના કાંઠાના કરજણ અને પાદરા તાલુકાના ગામો એલર્ટ કરાયા છે। નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે। સંભોઈ ગામે બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને લોકો જીવના જોખમે બ્રિજ પસાર કરતા નજરે પડી રહ્યા છે। કરજણ તાલુકાનો રાજકોટનું અણિયારા ગામ સંપર્ક વિહોણું। ગામને જોડતા પુલ પર ધસમસતા પાણી વહ્યા। લોકો દોરડાના સહારે ગામમાં પ્રવેશ કરવા મજબૂર। ગામને જોડતા પુલની ચાલી રહી છે કામગીરી। રજૂઆતો છતાં પુલની કામગીરી ઝડપી ન કરતા લેવો પડ્યો દોરડાનો સહારો। વલસાડ જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદની હેલી। ઉપરવાસમાં સતત વરસાદના કારણે કોલક નદીએ તોફાની રૂપ લીધું। નીચાણવાળા વિસ્તારમાં લો લેવલ કોઝવે અને નાના પુલ પર નદીના પાણી ફરી વળ્યા। અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા। વલસાડમાં વરસાદને લઈ નદીઓમાં પૂરની સ્થિતિ। ગાઢવી ગામ નજીકથી પસાર થતા ઘોગડી અને કેલી નદીમાં પૂરથી કોઝવે પર ફરી વળ્યા પાણી। ગાઢવી, ધારણમાળ સહિતના 10 જેટલા ગામ સંપર્ક વિહોણા થયા। વલસાડ જિલ્લામાં નદી નાળાઓમાં પૂરની સ્થિતિ। કપરાડાના નીલોસી, દાબખલ અને કરચોડ ગામમાં કોલક નદીના પાણીએ કિનારો વટાવ્યો। કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો। સલામતીના ભાગરૂપે પાણીમાં ગરકાવ કોઝવે અને પુલ બંધ કરાયા। વલસાડના તમામ તાલુકાઓમાં નોંધાયો છૂટોછવાયો વરસાદ। કપરાડામાં નોંધાયો સૌથી વધુ વરસાદ। સિલધા નજીક ચીકેચીમાળ ફળિયા અને ગામ વચ્ચેથી વહેતી ચવેચા નદીમાં આવ્યો પૂર। કોઝવે પર ફરી વળ્યા નદીના પાણી। વલસાડના વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડા જિલ્લાના 3 સરહદી વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ। ગળતેશ્વર અને ઠાસરા તાલુકામાં શેઢી નદીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। ગળતેશ્વરના 3 અને ઠાસરા તાલુકાના 2 મળીને કુલ 5 રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। 2 તાલુકાના 5 ગામો સંપર્ક વિહોણા બન્યા છે।
ગળતેશ્વરના ધોરાની મુવાડી, ડભાલી અને મીઠાના મુવાડા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો ઠાસરાના ગોળચ અને રસુલપુર એકલવેલુ ગામો જે છે તે સંપર્ક વિહોણા બની ગયા છે. ગળતેશ્વરના ધોરાની મુવાડીથી વાઘરોલી, વાડદથી ડભાલી, વાડદથી મીઠાના મુવાડા રોડ પાણીમાં ગરકાવ થયા છે. તો ઠાસરાના ઠાસરા ગોળજ રોડ અને ઠાસરા ચંદાસર રસુલપુર એકલવેલુ રોડ બંધ થયું છે. યાત્રાધામ ડાકોર સહિતના નીચાણવાળા ગામોની ચિંતામાં વધારો થયો છે. તો ડાકોર શેરડી બ્રિજ વરસાદને લઈને ડાકોર ઉમરેઠ રોડ બંધ કરવામાં આવ્યો છે. તાપીના છેવાડાના કુકરમુંડા તાલુકામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તાલુકાના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો હાલાકી અનુભવી રહ્યા છે. કુકરમુંડાના કેવડામોઈ ગામમાં નદીનું પાણી રસ્તા અને આંગણવાડી સુધી ઘૂસી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે. ગામને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવેલી આશરે 25 લાખની સુરક્ષા દિવાલ પણ નિષ્ફળ સાબિત થઈ છે. તુલસા અને રાજપુર ગામમાંથી પસાર થતી નદીઓ ગાંડીતુર બની છે. મહારાષ્ટ્રના સાતપુડા પર્વતીય વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે કુકરમુંડા તાલુકાના 10થી વધુ ગામો રસ્તાઓ પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બન્યા છે. ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે. કુકરમુંડા તાલુકામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તાર પાણી. તો કેટલાય રસ્તાઓ છે કે જે બંધ થઈ ગયા છે. વાહન વ્યવહારને પણ હાલાકી. રસ્તા અને આંગણવાડીમાં પાણી ઘૂસતા જનજીવન ઠપ થયું છે. હવામાન વિભાગના રેડ એલર્ટ સાથે રાજસ્થાનના સિરોહીમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. જવાઈ ડેમના દરવાજા ખોલ્યા પછી જવાઈ નદીમાં પાણીનો વેગ અચાનક વધી ગયો હતો, જેના કારણે નદીના આગળના ભાગમાં સિક્વન્સ અને સુમેરપુરને જોડતા કલવટનો વચ્ચેનો ભાગ તૂટી ગયો હતો, જેના કારણે શિવગંજ અને સુમેરપુર વચ્ચેનો સંપર્ક તૂટી ગયો. જવાઈ ડેમનો દરવાજો ખોલ્યા પછી પાણીનો વેગ અચાનક વધી જતા કલવટ ધોવાઈ ગયો. અગાઉ પણ 2006માં તે ધોવાયો હતો. જો કે કલવટ તૂટવાની માહિતી મળતા જ પોલીસ વહીવટી તંત્ર સ્થળ પર સતર્ક થઈ ગયા અને બંને બાજુ વાહનોને રોકવામાં આવ્યા. કોઈ જાનહાનિ ન થાય તે માટે વહીવટી તંત્ર સ્થળ પર સતર્ક છે. તો બીજી તરફ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ગુરલામાં મુશળધાર વરસાદ દરમિયાન રણજીત સાગર તળાવ ઓવરફ્લો થયું છે, જેના કારણે બનાસ નદી અને ગુરલા તળાવના તીવ્ર પ્રવાહ વહી રહ્યો છે. આ તીવ્ર પ્રવાહમાં એક યુવક